જો તમારું કોન્ટેન્ટ સ્ટ્રોંગ હોય અને તમારી સ્ટોરી યુનિક અને દમદાર હોય તો દુનિયાની કોઈ તાકાત નથી જે તમને સફળ થવામાં રોકી શકે. કૃષ્ણ ભગવાનનો ચમત્કાર કહેવું કે બીજું કંઈ, કારણ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી પણ લોકો વિચારતા થઈ ગયા છે કે આવું કઈ રીતે શક્ય બની શકે. એટલે જ આ વિડીયોમાં વાત કરવાની છે એક ઇન્સ્પાયરિંગ સ્ટોરી લાલો ફિલ્મની. ડિરેક્ટર અંકિત સખિયાની. 10 ઓક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતેમાં તેમની ટીમએ તેમની પાસે જે હતું એ બધું જ લગાવી દીધું એ આશા સાથે કે આ ફિલ્મ ખૂબ જ સારો રિસ્પોન્સ મેળવશે. ફિલ્મ બનાવ્યા બાદ તેમણે નામચીન ઘણા OTT પ્લેટફોર્મ્સને પણ સંપર્ક કર્યો, પણ તેમને કોઈએ હા ન પાડી. પણ જ્યારે આ વાત સિંગર પાર્થિવ ગોહિલ સુધી પહોંચી તો તેમણે ફિલ્મ જોઈ અને તેમને સપોર્ટ કરવાનું પણ નક્કી કર્યું, જેના પછી આ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર્સના સપોર્ટથી રિલીઝ પણ થઈ. કમી હતી તો ફક્ત ઓડિયન્સની. ખૂબ ઓછા લોકો આ ફિલ્મ જોવા આવી રહ્યા હતા. ફિલ્મે પહેલા દિવસે ફક્ત 2 લાખની જ કમાણી કરી. બધાને લાગ્યું કે સપોર્ટ ઘણો કર્યો છે, પણ હવે લાગે છે કે આ ફિલ્મ નહીં ચાલે. છતાં પણ આ આંકડો આ યુવાનોની હિંમતને ના તોડી શક્યો. જ્યારે ફિલ્મ ઓલમોસ્ટ થિયેટરમાંથી ઉતરવાની જ હતી કે આ યુવાનો જૂનાગઢની ગલીએ ગલીએ ફર્યા. ત્યાંના ગામોમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ કરાવ્યું, જેના પછી લોકોને આ ફિલ્મ એટલી ગમી કે લોકો થિયેટરમાં આવીને પૂછવા લાગ્યા કે લાલો ફિલ્મ નથી. સતત આવતી ઇન્ક્વાયરીને કારણે આ ફિલ્મને વધુ સ્ક્રીનો ફાળવવામાં આવી. ન કોઈ મોટા અને જાણીતા કલાકારો, ન તો કરોડો રૂપિયાનું બજેટ, છતાં તેની વાર્તાએ ઓડિયન્સનું દિલ જીતી લીધું. આ ફિલ્મથી ગુજરાતી સિનેમાને નવી વાર્તા, નવા કલાકારો અને એક નવી ઓળખ મળી. લાલોએ નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમવાર 26મા દિવસે 2.42 કરોડ રૂપિયાનું કલેક્શન કરનારી ફિલ્મ બની છે. અને હા, આ ફિલ્મે 27 દિવસમાં 11 કરોડથી પણ વધુનું નેટ ઇન્ડિયા કલેક્શન કર્યું છે. સાથે જ જેને 20 સ્ક્રીન પણ નથી મળતી તેને આજે અઢળક સ્ક્રીનો મળી રહી છે. લાલો ફિલ્મે શીખવી દીધું કે તમારી પાસે કંઈક કરી છૂટવાની ઈચ્છા હોય, તમારું વિઝન ક્લિયર હોય અને તમારી પાસે પોતાના ઉપર વિશ્વાસ રાખવાની તાકાત હોય તો દુનિયાની કોઈ પણ તાકાત તમને રોકવા સમર્થ નથી. અને હા, એટલું યાદ રાખજો કે કૃષ્ણ સદા સહાયતે. ગુજરાતી ફિલ્મોની દરેક હલચલ, ટ્રેન્ડિંગ ન્યૂઝ અને ફિલ્મ્સની તાજી ખબરો પર નજર રાખવા માટે ગુજ્જુ રોક્સ ફિલ્મ્સ પેજને અત્યારે જ ફોલો કરી દો.